ઉમરગામમાં ખરાબ રોડ રસ્તાથી અકસ્માત સર્જાયો। ટુ વ્હીલર ચાલક મહિલા ખાડામાં પડી। NH48ના કરમબેલી પાસેનો આ બનાવ છે। સદનસીબે મહિલાનો આબાદ બચાવ થયો છે। પાછળ આવતી કારના ડેશબોર્ડમાં આ ઘટના કેદ થઈ હતી। ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની જે ઘટના સામે આવી રહી છે, ઉમરગામ તાલુકાના નેશનલ હાઈવે નંબર 48ના કરમબેલી ખાતે આવેલા ઓવરબ્રિજ પર જે ખાડા પડ્યા છે તેને લઈને જે ઘટના સર્જાઈ। એક મહિલા ટુ વ્હીલર ચાલક જે હતી તે ખાડામાં ખાબકતા પડી ગઈ હતી। અકસ્માત થતા રહી ગયો છે। મહિલાનો આબાદ બચાવ થયો છે। કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જે ખાડાઓ પડેલા છે આ ખાડાઓના કારણે તેને વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે અને આ મહિલા આજે પોતાનો જીવ ગુમાવતા બચી ગઈ છે। જે દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે, દ્રશ્યમાં પણ દેખાઈ રહ્યું છે। જાવેદ ખાન વધુ વિગતો જણાવી રહ્યા છે। જાવેદ, અકસ્માતની ઘટના જે બની છે, રસ્તાઓ પર જે ખાડા પડ્યા છે આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે। હાલ જે પ્રકારે જિલ્લામાં કે અન્ય જગ્યા પર જે ખાડાઓ પડ્યા છે તે બાબતે તંત્રનું મૌન છે અને તંત્રએ મૌન ધારણ કરી આ બાબતે આંખ આડા કાન કર્યા છે। પરંતુ આ જીવતો જાગતો ઉદાહરણ છે જે કેમેરામાં કેદ થયું એ એક સબૂત કહી શકાય કે જ્યારે તંત્રને આ બાબતની ખબર પડી છે કે હવે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, એનું એક કારણ છે કે જે કાર ચાલી રહી હતી તે કારના ડેશબોર્ડની અંદર લાગેલા કેમેરામાં આ લાઈવ અકસ્માત જે છે એ કેદ થયો હતો અને જે મહિલા છે મહિલાનો આબાદ બચાવ થયો છે। ત્યારે તંત્રની આંખ ખુલી છે કે આ ખાડાઓ ખરેખર પડ્યા છે અને હવે તંત્ર આ બાબતે ધ્યાન દોર્યું છે અને ખાડા પૂરવાની તજવીજ હાથ ધરી છે। આ ઉમરગામના કરમબેલીના નેશનલ 48ના હાઈવેના ઓવરબ્રિજના દ્રશ્યો છે જે સામે આવ્યા છે। જી ધન્યવાદ જાવેદ આ માહિતી માટે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે રસ્તાઓ પર જે ખાડા પડ્યા છે આ ખાડાઓના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે। વલસાડનું ઉમરગામ કે જ્યાં NH48 પર જે ખાડાઓ પડ્યા છે આ ખાડાની અંદર એક મહિલા ટુ વ્હીલર ચાલક જે ખાડાની અંદર પટકાતા રહી ગઈ છે। એક બાજુ ટ્રક હતી, બીજી બાજુ કાર, અને જો જરા અમથી ચૂક થાત તો કંઈ પણ થઈ શકત એવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે।